તમારું? જી સાહેબ, મારું નામ હિતેશભાઈ કે કારિયા. શું આજે હડતાલ ઉપર ઉતરે છે ડ્રાઈવર કંડક્ટર, શું વિગત છે? મેટર બહુ ખાસ છે નહીં સાહેબ. આપણે કંપની સાથે એટલું આર્ગ્યુમેન્ટ અમારા અધિકારી દ્વારા કરવામાં આવેલું છે કે ડ્રાઈવરોને પગાર નિયમિત આપો, આટલી જ માંગ સાથે આ સવારે 7 વાગ્યાથી તમામ ગાડીઓના ડ્રાઈવરો 110થી 20 ડ્રાઈવરો અહીંયા રાબેતા મુજબ હાજર છે. કેટલા ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતરે છે? કેટલી તમામ ગાડીના ડ્રાઈવરો અહીંયા હાજર છે. 110થી 20 ડ્રાઈવરનું સ્ટાફ છે, એ બધા અહીંયા હાજર છે સાહેબ. લોકો હેરાન થઈ રહ્યા છે, આની પાછળ જવાબદાર કોને માનો છો? અત્યારે તો અમે નથી ગયા, એ બદલ અમે પોતે ખુદ જવાબદાર અમે અમારી માથે લઈએ છીએ. અને દિલગીરીપૂર્વક તમામ રાજકોટની ધર્મપ્રેમી જનતાને જે સિટી બસની અંદર આવરો જવરો કરી રહી છે એની અમે દિલગીરીથી તમામ ડ્રાઈવરો દ્વારા હું માફી માગવા માગું છું. કેમ લોકોનો પગાર હજી એજન્સી, કઈ એજન્સી મારફત તમે કામ કરો છો? અમે નારાયણ બસ સર્વિસની અંદર એજન્સી દ્વારા અમે કામ કરીએ છીએ, જેનો પગાર અમને રાબેતા મુજબ ટાઈમ ટેબલમાં મળતો નથી. જે આ પ્રશ્ન છેલ્લો 4-6 મહિનાથી છે, જેનો નિવાડો અમે સ્વેચ્છાપૂર્વક એમની એક ડેટ ફિક્સ કરી આપવામાં આવે તો અમને સંતોષપૂર્વક જવાબ મળ્યો કહેવાય. હાલ જ્યારથી કોન્ટ્રાક્ટ ચાલુ થયો ત્યારથી આવા ગફલત થઈ છે કોન્ટ્રાક્ટમાં? આ સાહેબ એમાં એવું છે, છેલ્લા 4-6 મહિનાથી થોડુંક અનિયમિત વધારે થઈ ગયું છે. જેમ કે 12 તારીખ, 15 તારીખ, 17 તારીખ સુધી થોડું ખેંચાયા રહે છે, જેને હિસાબે અમારે અમારી ઘરની આજીવન વિકાસમાં આયોજન કરવામાં ઘણો ફેરફાર આવે છે. જેમ કે મકાન ભાડું છે, બાળકોની ફી છે, ઘર ચલાવવા માટેના પૈસા છે, આ બધી તકલીફો ઝાઝી પડે છે. એના હિસાબે આ છેલ્લે અમારે આ પગલું ભરવું પડ્યું છે. વાત કરીએ તો કેટલા લોકો અત્યારે હાલ આની ઉપર નિર્ભર છે અને આની પાછળ જવાબદાર કોને માનો છો તમે? કારણ કે કોર્પોરેશન દ્વારા કોઈ જવાબ આવ્યો નથી હજી સુધી. વાત થઈ છે તમારે? નહીં સાહેબ, અમારે કોર્પોરેશન સાથે અથવા તો અમારા બસના અધિકારી સાહેબ શ્રી કે વડીલો સાથે કે મોટા અધિકારી સાથે અમારી કોઈ ચર્ચા થઈ નથી. અમારા અધિકારી એટલે કે સુપરવાઇઝરની ચર્ચા થઈ હોય તો જેનો જવાબ હજી સુધી અમને મળ્યો નથી. હવે શું માંગ છે તમારી? બસ એક જ, ફક્ત એક અમારી સેલેરી ડેટ એ લોકો 7 થી 10 દરમિયાન ફિક્સ કરી આપે. અત્યારે આ